ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો લઈને આવ્યા છે સંપૂર્ણ એપ્રિલ 2026 એપ્રિલ મહિનાનો સંપૂર્ણ કરંટ અફેર. જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બધા જ આમાં એડ કરવામાં આવ્યા છે. એલઆરડી આગળ સીસી આવી રહી છે, ફોરેસ્ટ એક્ઝામ તમામ માટે ખૂબ 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 ઇમ્પોર્ટન્ટ રહેશે. તો છેલ્લે સુધી મિત્રો વિડીયો સાથે બની રહેજો. વેરી ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તમારી એક્ઝામની દૃષ્ટિએ. મિત્રો આગળ વધ્યા નંબર પહેલાં જણાવી દઉં તમને, એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ હાલમાં પીએસઆઈની એક્ઝામમાં પણ 100% પૂછાયું. છેલ્લી તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. કોઈને ડેમો પીડીએફ જોવી હોય, સબૂત જોવા હોય તો 9510411961 આ નંબર પર મેસેજ કરો. ડેમો પીડીએફ અને સબૂત જોવાના કોઈ પૈસા નથી. એક્ઝામ ટુડેનો કરંટ અફેર્સમાં ગુજરાત કરંટ, ભારત કરંટ, ઇન્ટરનેશનલ કરંટ બધું જ આવી જશે. વન લાઇનરમાં આન્સર હશે, ડિસ્ક્રિપ્શનમાં લગતી માહિતી હોય જ્યાં જરૂરી હોય ત્યાં. બહુ લાંબા ચોડા ફકરા આપણે લખતા નથી. એકદમ સ્ટેન્ડર્ડ કક્ષાની કરંટ અફેર્સની પીડીએફ મળશે. ડેલી આપણા યુટ્યુબ પર કરંટ અફેર્સના વિડીયો આવે છે અને પછી આપણે કરંટ અફેર્સ પ્રોવાઈડ કરીએ. એટલે એકદમ ઓથેન્ટિક છે. ગુજરાતમાં એકમાત્ર ચેનલ છે જેના છેલ્લા 7 વર્ષથી ડેલી કરંટ અફેર્સના વિડીયો આવે અને પછી આપણે કરંટ અફેર્સની પીડીએફ પ્રોવાઈડ કરીએ. એક વર્ષના કરંટ અફેર્સનો ચાર્જ ખાલી 300 રૂપિયા છે. 9510411961 પર મેસેજ કરો. બરાબર, આ નંબર પર પેમેન્ટ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમને 10 મહિના જોઈતી હોય, 8 મહિના જોઈતી હોય તો પણ તમને મળી જશે. 6 મહિના જોઈતો 6 મહિનાની મળી જશે. આ નંબર પર મેસેજ જરૂરથી કરજો જેથી કરીને તમે કરંટ અફેર્સમાં સારો સ્કોર કરી શકો. પીએસઆઈમાં પણ અત્યારે 30 માર્ક જેટલા કરંટ અફેર્સ પૂછાયું હતું. મિત્રો ટોપિક પર આવીએ આપણે. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં કયા દેશે જાફંદા અભિયાન શરૂ કર્યું છે? જાફંદા અભિયાન કયા દેશે શરૂ કર્યું? તો મિત્રો રાઈટ આન્સર શું થશે આમાં? ઈરાન દેશે જાફંદા અભિયાન શરૂ કર્યું છે. આ જાફંદા અભિયાન શું છે? તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે. પોતાના દેશના નાગરિકોને દેશની સેનામાં ભરતી કરવા માટે અને યુદ્ધમાં ઝંપલાવવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું ઈરાન દ્વારા. હાલમાં ચર્ચિત પુસ્તક સિટી ઇન વિલેજ, કલ્ચર, કોન્ફ્લિક્ટ એન્ડ ચેન્જ ઇન અર્બન વિલેજીસ ઓફ દિલ્હીના લેખક કોણ છે? તો એક પુસ્તક આવ્યું છે મિત્રો અને એ પુસ્તકના લેખક છે એકતા ચૌહાણ. એકતા ચૌહાણ રાઈટ આન્સર છે. પુસ્તકનું નામ છે સિટી ઇન વિલેજ, કલ્ચર, કોન્ફ્લિક્ટ એન્ડ ચેન્જ ઇન અર્બન વિલેજીસ ઓફ દિલ્હી. ભારતીય નૌસેનાએ IONS મેરીટાઈમ એક્સરસાઇઝ TTX 2026 ક્યાં યોજી? તો શું છે રાઈટ આન્સરમાં? મિત્રો રાઈટ આન્સર છે એમાં કોચી ખાતે. બરાબર, કોચી ખાતે ભારતની સેના દ્વારા IONS મેરીટાઈમ એક્સરસાઇઝ TTX 2026 છે એ કોચી ખાતે યોજવામાં આવી છે. હાલમાં IQ એર અને રિપોર્ટ્સ મુજબ વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની કઈ છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ન્યૂ દિલ્હી. પ્રશ્ન છે IQ એર અને રિપોર્ટ્સ મુજબ વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની આપણા દેશની રાજધાની દિલ્હી છે. શરમની વાત છે ફ્રેન્ડ, ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. ગ્લોબલ લીડર અપ્રુવલ રેટિંગ મુજબ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા કોણ બન્યા? તો નરેન્દ્ર દામોદરદાસ મોદી, ભારતના વડાપ્રધાન, ગુજરાતના પુરુષ. બરાબર, મોદી સાહેબ જે છે મિત્રો એ ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ મુજબ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બની ગયા. મિત્રો તમારી એક્ઝામ LRDની છે, CCની છે, ફોરેસ્ટની છે. એક જ મિનિટ તમારું લઈશ, ચેક કરી લો તમે. તો ફ્રેન્ડ આપણે લઈને આવ્યા છે તમારા માટે એક્ઝામ ટુડેનું બેસ્ટ એપ્લિકેશન, જેમાં તમને મળશે ઓલ સબ્જેક્ટ ટેસ્ટ સિરીઝ, મંથલી કરંટ અફેર્સ. બરાબર, 2025નું પૂરું અપડેટ છે અલગ મહિનાનું. કરંટ અફેર્સ 2026ની વાત કરીએ તો 2026માં પણ દરેક મહિનામાં 100 પ્રશ્નો અપડેટ થાય છે. બરાબર, એવી રીતે મિત્રો તમે જોશો કરંટ અફેર્સ ટોપિક તો તમામ ટોપિક છે આની અંદર. જો 2026માં ઓસ્કર એવોર્ડ, મુખ્યમંત્રી, વસ્તી ગણતરી, વર્તમાન પદાધિકારી, GI ટેગ, બદલાયેલા સરસ્વતી સન્માન, બ્રાન્ડ એમ્બેસેડર, બધાના 50 થી 60 પ્રશ્નો, કોઈમાં 20 પ્રશ્નો, કોઈમાં 26 પ્રશ્નો, જેટલા પણ મેક્સિમમ પ્રશ્નો બની શકે અહીંથી તમારે બધા કરંટ અફેરના ટોપિક તમને મળી જશે. આવી રીતના 2025ના પણ પૂરા ટોપિક જે છે મિત્રો એ થઈ રહ્યા છે. ગુજરાતનો ઇતિહાસ વાત કરશો, પ્રાચીન ઇતિહાસ, આધુનિક ઇતિહાસ, પ્રાચીન ઇતિહાસમાં જશો, ગુપ્તકાળ, સોલંકી કાળ, ગુજરાત સલ્તનત કાળ, બધા જ. અને એવું પણ નથી કે ભાઈ 10 15 પ્રશ્નો અપડેટ કરેલા હોય. જેટલા 2-3 બુક મળાવીને મેક્સિમમ પ્રશ્નો એ બધા આપણે અપડેટ કરેલા છે. ભારતના બંધારણમાં જશો તો સંપૂર્ણ બંધારણ આવી જશે. તો મિત્રો આવી રીતના તમે ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સાહિત્ય, કમ્પ્યુટર, બરાબર જેટલા પણ વિષય છે પૂરેપૂરો અભ્યાસક્રમ બધાની ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ ગુજરાતની નંબર 1 એપ્લિકેશન. ટેસ્ટ કિટ આપવાની. તમે અહીંયા ગયા રાજ્યસભા GKમાં ટેસ્ટ કર્યું, સ્ટાર ટેસ્ટ કર્યું. મિત્રો આ રીતના તમે ટેસ્ટ આપી શકો. આ રીતના તમે ટેસ્ટ આપી શકશો. ઉપર તમારે ટાઈમ પણ ચાલે છે. સૌથી મેઇન વસ્તુ છે ઉપર ટાઈમ ચાલે છે. જો અહીંયા ટાઈમ ચાલે છે. કોઈ ડાઉટ હોય તો મિત્રો વોટ્સએપ પર તમે મને મેસેજ કરી શકો.
આને તમે સબમિટ કરશો પૂરી ટેસ્ટ આપીને તો તમને રિઝલ્ટ સોલ્યુશન ટોટલ 20 છે, કેટલા એટેમ્પ કર્યા છે, કેટલો ટાઈમ લીધો છે, કેટલી એક્યુરેસી છે, કેટલા ખોટા છે, કેટલા આન્સર નથી આવ્યા, બધું જ મળશે. સાથે વ્યૂ સોલ્યુશન પર નીચે ક્લિક કરશો એટલે તમને સોલ્યુશન પણ અહીંયા જ મળી જશે. જો આ બધાનું સોલ્યુશન પણ આવી ગયું કે તમે આપણે આર્ટિકલ 75 લખ્યું એ ખોટું હતું, આર્ટિકલ 80 રાઇટ આન્સર છે, તો આ સોલ્યુશન પણ આવી ગયું. તો એપ્લિકેશનનો ચાર્જ જે છે મિત્રો એ 1 યરના 499 રૂપીસ છે. એના પર તમને 6 મંથની કરંટ અફેર્સની PDF બિલકુલ ફ્રી મળશે. 1 વર્ષના 499, 6 મંથની કરંટ અફેર્સની PDF બિલકુલ ફ્રી મળશે. અને જો તમારે 1 મહિનાનું જોઈતું હોય તો 189 છે. એપ્લિકેશનમાંથી પેમેન્ટ કરવાનું રહેશે. 9510411961. બરાબર મિત્રો, આપણો નંબર છે. કોઈને સમજ નહીં પડતી હોય તો આ નંબર પર મેસેજ કરો. એપ્લિકેશનની લિંક જે છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યાંથી તમે લઈ લો. નીચે ટેલિગ્રામમાં જોડાઈ જાઓ. ટેલિગ્રામમાં રોજ નવી ટેસ્ટની અપડેટ આપવામાં આવે છે. ટેલિગ્રામમાં રોજ નવી ટેસ્ટની અપડેટ આપવામાં આવે છે. અત્યારે 10થી 20 હજાર વિદ્યાર્થી રોજ મારી આ એપ્લિકેશન યુઝ કરી રહ્યા છે. ખૂબ જ મજા આવી રહી છે, કારણ કે જે પણ એ લોકો સ્ટડી કરે છે એ બધા જ પ્રશ્નોની ટોપિક વાઇઝ ટેસ્ટ તમને અહીંયા એપ્લિકેશનમાં મળી જાય. તો મિત્રો આ નંબર પર તમે મેસેજ કરજો. બરાબર, એપ્લિકેશન લિંક પણ સેન્ડ કરીશ. નહીં સમજ પડતી હોય તો તમને સમજાવી દઈશ. હવે આપણે પાછા ટોપિક પર આવીએ. તો પ્રશ્ન છે, હાલમાં ઉત્કલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો ઉત્કલ દિવસ ઘણી જગ્યાએ ઓડિશા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ઓડિશાની સ્થાપનાનો આ દિવસ છે. દર વર્ષે 1 એપ્રિલના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. 1 એપ્રિલે ઓડિશા દિવસ અથવા તો ઉત્કલ દિવસ તરીકે એને ઓળખવામાં આવે. હાલમાં કયા શહેરમાં એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ 2026નું આયોજન કરવામાં આવ્યું છે? તો ઉલાન બટાર ખાતે. ઉલાન બટાર ખાતે એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ 2026નું આયોજન. હાલમાં કયા રાજ્યમાં નાઇક્ટીબેટ્રિસ કાલી નામના દેડકાની નવી પ્રજાતિ મળી આવી? તો રાજ્યનું નામ છે મિત્રો કર્ણાટક. કર્ણાટકના નેશનલ પાર્કમાં શું મળી આવી છે? નાઇક્ટીબેક્ટારુસ કાલી નામના દેડકાની નવી પ્રજાતિ. હાલમાં વર્લ્ડ આર્ચરી દ્વારા પેરા આર્ચર ઓફ ધ યર એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો શીતલ દેવી રાઈટ આન્સર થશે. શીતલ દેવીને. હાલમાં વિશ્વ વેપાર સંગઠન WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની 14મી મંત્રીસ્તરીય પરિષદ ક્યાં યોજાઈ હતી? તો યાયુન્ડે કેમરૂન ખાતે યોજાઈ હતી. કયા રાજ્યમાં ચેન્ચુ જનજાતિના 493 પરિવારોનું અન્યત્ર પુનર્વસન કરવામાં આવી રહ્યું છે? સ્ટારમાં કરજો. એપ્રિલનો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર છે મિત્રોમાં તેલંગાના રાજ્ય. તેલંગાના રાઈટ આન્સર થશે. તેલંગાના. હાલમાં કયા દેશે કારીબા ડેમ પર 500 મેગાવોટની ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ શરૂ કર્યું? રાઈટ આન્સર છે ઝિમ્બાબ્વે દેશે. ઝિમ્બાબ્વે દેશે કારીબા ડેમ પર 500 મેગાવોટની ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ શરૂ કર્યું. હાલમાં નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયના મહાનિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રાઈટ આન્સર છે મિત્રો વીર વિક્રમ યાદવની. નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયના મહાનિદેશક તરીકે નિમણૂક કરવામાં આવી વીર વિક્રમ યાદવ. ચારધામ યાત્રા દરમિયાન કમર્શિયલ પેસેન્જર વાહનો માટે ગ્રીન કાર્ડ સિસ્ટમ કયા રાજ્ય સરકારે શરૂ કરી છે? તો મિત્રો એ કરી છે ઉત્તરાખંડ સરકારે. ઉત્તરાખંડ રાઈટ આન્સર થશે. ઉત્તરાખંડમાં મિત્રો સીએમ કોણ છે? પુષ્કરસિંહ ધામી. અને ચારધામ કયા છે? તો બદ્રીનાથ, કેદારનાથ, યમનોત્રી, ગંગોત્રી. આ ઉત્તરાખંડના 4 ધામ છે. ભારતના પૂછવામાં આવે તો અલગ આવશે. ઉત્તરાખંડના 4 ધામ કયા છે? તો બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી. ભારતનું પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટર હાલમાં ક્યાં શહેરમાં લોન્ચ કરવામાં આવશે? તો રાઈટ આન્સર છે મિત્રો અમરાવતી. હવે અમરાવતી કયા રાજ્યનું નવું પાટનગર બની ગયું? તો એ પણ તમને પ્રશ્ન પૂછવામાં આવે તો રાઈટ આન્સર છે મિત્રો આમાં આંધ્રપ્રદેશનું નવું કેપિટલ છે હવે અમરાવતી. આંધ્રપ્રદેશનું કેપિટલ હતું હૈદરાબાદ. 2014માં તેલંગાણા નવું રાજ્ય બન્યું એટલે હૈદરાબાદ તેલંગાણામાં જતું રહ્યું. તો હવે અમરાવતી જે છે એ નવું પાટનગર. હાલમાં કયા ભારતીયને યુએસએનો નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો અરુંધતી રોયને. ભારતીય મૂળના લેખક છે. સંયુક્ત રાષ્ટ્ર 20 સિટીઝ ટુવર્ડ્સ ઝીરો વેસ્ટ પહેલમાં જોડાનાર એકમાત્ર ભારતીય શહેર કયું છે? સ્ટારમાં કરજો. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર છે મિત્રો વર્કલા, કેરળ. વર્કલા, કેરળ. હાલમાં પ્રકાશિત થયેલ પુસ્તક ટાઇડ્સ ઓફ ટાઈમ ઇન્ડિયાઝ હિસ્ટ્રી થ્રુ મ્યુરલ્સ ઇન પાર્લામેન્ટ કોણે લખ્યું છે? તો મિત્રો સુધા મૂર્તિનું આ પુસ્તક છે. સુધા મૂર્તિ નારાયણ મૂર્તિના પત્ની છે અને પોતે રાજ્યસભાના સાંસદ છે. એમના જે દામાદ હતા મિત્રો ઋષિ સુનક એ
બ્રિટનના પૂર્વ પીએમ હતા. બ્રહ્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ મહિલા કમિશનર તરીકે કોણે શપથ લીધા? તો વાત થઈ છે અહીંયા બીએમસીની. અત્યારે બીજેપીની સત્તા છે બીએમસીમાં, અને એના પ્રથમ મહિલા કમિશનર તરીકે અશ્વિની ભીડે આઈએસ અધિકારી છે મિત્રો, એમણે શપથ લીધા છે. હાલમાં રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળના મહાનિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રાઈટ આન્સર છે મિત્રોમાં પિયુષ આનંદની. રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળના મહાનિદેશક તરીકે પિયુષ આનંદની નિમણૂક કરવામાં આવી છે. નેક્સ્ટ, હાલમાં એનર્જી સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા 2026 મુજબ કયા રાજ્યને નવીનીકરણીય ઉર્જામાં પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે? રાઈટ આન્સર છે રાજસ્થાન. એનર્જી સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા 2026 મુજબ રાજસ્થાનને નવીનીકરણીય ઉર્જામાં પ્રથમ ક્રમ મળ્યો. હિમાલયના રાજ્યોને સહાય પૂરી પાડવા માટે હાલમાં કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે પ્રાઇડ ઓફ હિલ્સ. હિમાલય સ્ટેટ, જે હિમાલયની તળેટીમાં જે રાજ્ય છે અથવા જે રાજ્યમાં હિમાલય છે, ફોર એક્ઝામ્પલ લદ્દાખ થઈ ગયો, જમ્મુ કાશ્મીર થઈ ગયો, હિમાચલ પ્રદેશ થઈ ગયો, ઉત્તરાખંડ થઈ ગયો, બરાબર, તો સિક્કિમ છે મિત્રો, આવા જે રાજ્ય છે એ રાજ્યોમાં વિકાસ કરવા માટે પ્રાઇડ ઓફ હિમાલય નામની સહાય પૂરી પાડવા યોજના શરૂ કરવામાં આવી. હાલમાં વિશ્વની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી કયા દેશમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો એ ભારતમાં. ભારત રાઈટ આન્સર છે. કયા દેશના ઉપપ્રધાનમંત્રી ડેનિસ મંતુરોવ ભારતની ઔપચારિક મુલાકાતે નવી દિલ્હી આવ્યા? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં રશિયા. હવે કન્ફ્યુઝ નહીં થતા, રશિયાના જે પ્રેસિડેન્ટ છે એમનું નામ છે વ્લાડિમીર પુતિન અને ઉપપ્રધાનમંત્રી છે ડેનિસ મંતુરોવ. ઇન્ટરનેટ શટડાઉન રિપોર્ટ 2025માં ભારત કેટલામાં ક્રમે છે? તો મિત્રો ભારત છે આમાં બીજા ક્રમે. ઇન્ટરનેટ શટડાઉન રિપોર્ટ 2025માં ભારત બીજા ક્રમે છે. હાલમાં ભારતના નવા ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? રાઈટ આન્સર છે ધીરજ શેઠે. ભારતના નવા ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે ધીરજ શેઠે કાર્યભાર સંભાળ્યો. હાલમાં કયા રાજ્યની પોલીસને પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ પોલીસ કલર એનાયત કરવામાં આવ્યો છે? તો ઉત્તરાખંડ અને ઓડિશા, ઉપરના બંને, બરાબર, બે સ્ટેટ છે મિત્રો, એક છે ઉત્તરાખંડ, બીજું છે ઓડિશા, બંનેને આપવામાં આવ્યો. હાલમાં યુએસ મેજર લીગ ક્રિકેટમાં જોડાનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો ભારતના પૂર્વ ક્રિકેટર સ્પિનર છે મિત્રો રવિચંદ્રન અશ્વિન, તેઓ જોડાયા છે હાલમાં. કઈ અવકાશ એજન્સીએ ચંદ્રની નજીક મોકલવામાં આવેલ માનવયુક્ત મિશન આર્ટેમિસ 2 લોન્ચ કર્યું છે? રાઈટ આન્સર છે નાસા. નાસા અમેરિકાની સ્પેસ એજન્સી છે, એનું પૂરું નામ છે નેશનલ એરોનોટિક્સ ફોર સ્પેસ એડમિનિસ્ટ્રેશન. તો એણે હાલમાં આર્ટેમિસ 2 લોન્ચ કર્યું અને આ માનવ મિશન છે, સમજી ગયા, માનવને મોકલવામાં આવ્યો છે. હાલમાં યામાહા મ્યુઝિક ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? AR રહેમાન રાઈટ આન્સર છે. યામાહા મ્યુઝિક ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર AR રહેમાન. કઈ એજન્સીએ સેલેસ્ટ મિશન લોન્ચ કર્યું? તો મિત્રો યુરોપિયન સ્પેસ એજન્સી રાઈટ આન્સર છે. સેલેસ્ટ મિશન લોન્ચ કર્યું છે યુરોપિયન સ્પેસ એજન્સીએ. હાલમાં મીન આંગ હુઆંગને કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મ્યાનમાર રાઈટ આન્સર છે. પ્રશ્ન છે મીન આંગ હુઆંગને કયા દેશના રાષ્ટ્રપતિ? તો મ્યાનમાર. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર દક્ષિણ પૂર્વ એશિયાનો પ્રથમ દેશ કયો બન્યો? તો મિત્રો એ બની ગયો છે ઇન્ડોનેશિયા. હાલમાં પ્રકાશિત થયેલા સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2026માં કોણ ટોચ પર રહ્યું છે? તો ચાંગી એરપોર્ટ સિંગાપુર. વાત કરવામાં આવે ભારતમાં કોણ ટોપ પર રહ્યું? તો ભારતમાં ન્યૂ દિલ્હી, બરાબર, અને દુનિયાની વાત કરવામાં આવે તો ચાંગી એરપોર્ટ એ સિંગાપુરમાં આવેલું છે, એ નંબર 1 રહ્યું છે. હાલમાં MAI ટ્રાન્સક્રાઇબ 1 નામનું નવું ટ્રાન્સક્રિપ્શન મોડેલ કોણે રજૂ કર્યું છે? તો ફ્રેન્ડ માઇક્રોસોફ્ટ આમાં રાઈટ આન્સર થશે. ગગનયાન અવકાશ યાત્રીઓએ હાલમાં માનવ મર્યાદાઓનું પરીક્ષણ કરવા માટે મિશન મિત્ર ક્યાં લોન્ચ કર્યું? રાઈટ આન્સર છે મિત્રો લદ્દાખ ખાતે. લદ્દાખ રાઈટ આન્સર છે. હાલમાં પૂર્ણ થયેલા પ્રથમ ખેલો ઇન્ડિયા ટ્રાઇબ્સ ગેમ્સ 2026માં કોણ ટોચ પર રહ્યું છે? તો મિત્રો કર્ણાટક આમાં ટોપ પર રહ્યું છે. કર્ણાટક રાઈટ આન્સર થશે. કયા શહેરમાં 16મી હોકી ઇન્ડિયા સબ જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું?
રાજગીર બિહાર ખાતે, બરાબર, રાજગીર બિહાર રાઈટ આન્સર થશે, રાજગીર બિહાર. હાલમાં નાસાના ચંદ્ર મિશન આર્ટિમિસ 2નો ભાગ બનેલી મહિલા અવકાશયાત્રી કોણ છે? તો મિત્રો એકમાત્ર મહિલા અધિકારી છે ક્રિસ્ટીના કોચ. જો તમને પહેલાં પણ વાત કરી આપણે, નાસાનો છે ચંદ્ર મિશન આર્ટિમિસ 2 અને એમાં આજે ક્રિસ્ટીના કોચ છે એકમાત્ર મહિલા છે જે અવકાશમાં ગઈ હતી. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 7 એપ્રિલે. મિત્રો WHO ની જે સ્થાપના છે એ 7 એપ્રિલ 1948ના રોજ થાય છે, બરાબર, અને એની યાદમાં દર વર્ષે 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ મનાવવામાં આવે. WHOનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જીનેવા ખાતે. હાલમાં વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઇલેક્ટ્રોનિક્સ નિકાસકાર કોણ બન્યો? તો મિત્રો આપણો દેશ ભારત બન્યો છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઇલેક્ટ્રોનિક્સ નિકાસકાર બન્યો છે. હાલમાં ગિલબર્ટસન સંગમાનું નિધન થયું છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો મિત્રો ફૂટબોલર હતા ગિલબર્ટસન સંગમા. હાલમાં એમનું નિધન થયું છે. મૂળ ભારતના જ હતા તેઓ. 4 એપ્રિલે નાટોનો કેટલામો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ આ નાટોના કારણે થઈ રહ્યું છે અને નાટોની સ્થાપના ક્યારે થઈ હતી? 4 એપ્રિલ 1949. એટલે આ વખતે એનો 77મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે. સ્ટાર માર્ક કરજો, બધી માહિતી મેં તમને આપી છે, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં વન હેલ્થ સમિટ 2026 ક્યાં આયોજિત કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો ફ્રાન્સ ખાતે વન હેલ્થ સમિટ. પ્રશ્ન છે વન હેલ્થ સમિટ 2026 ક્યાં આયોજિત કરવામાં આવ્યું? ફ્રાન્સ ખાતે. હાલમાં માઇક્રોસોફ્ટે ભારતનું પ્રથમ એઆઈ કૌશલ્ય કેન્દ્ર ક્યાં શરૂ કર્યું છે? ચંડીગઢ યુનિવર્સિટી ખાતે માઇક્રોસોફ્ટે ભારતમાં પ્રથમ એઆઈ કૌશલ્ય કેન્દ્ર શરૂ કર્યું. હાલમાં યસ બેંકના એમડી અને સીઈઓ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? રાઈટ આન્સર છે મિત્રો વિનય ટોન્સે. વિનય ટોન્સે યસ બેંકના એમડી અને સીઈઓ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. આંધ્રપ્રદેશની કાયમી રાજધાની, આગળ વાત કરીએ આપણે, અમરાવતી કાયમી રાજધાની બની ગઈ છે. IRENA રિપોર્ટ મુજબ સૌર ઉર્જામાં ભારત કેટલામાં ક્રમે છે? સ્ટારમાં કરજો. ભારત છે મિત્રો ત્રીજા ક્રમે. IRENAમાં ભારત ત્રીજા ક્રમે છે. મિત્રો આવી રીતના તમારે ટેસ્ટ આપી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. હાલમાં ભારતના પ્રથમ LGBTQ રાજ્યસભા સભ્ય કોણ બન્યા? તો રાઈટ આન્સર છે મેનકા ગુરુસ્વામી. હાલમાં ચર્ચામાં આવેલ વી ધ પીપલ ઓફ ઇન્ડિયા પુસ્તકના લેખક કોણ છે? તો એ પુસ્તકના લેખક છે TM કૃષ્ણા. તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો વિડીયો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. કરંટ અફેર્સની PDF અને ટેસ્ટ સિરીઝ માટે 9510411961 આ નંબર પર મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.